પોતાના સ્વાર્થો સાધવામાં પડ્યા હોય એવું જયારે દેખાઈ રહ્યું છે, એવા સમયે પ્રત્યેક યુવાન અને પ્રત્યેક યુવતી, પ્રત્યેક ભાઈ બહેન જાગે, ઉઠે. મારે આપને એટલું જ કહેવું છે, તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો અને દુનિયાના અદ્યતનમાં અદ્યતન માનવીની સાથે તમે બેસી શકો. તે દિવસે ભારતના એક સાધુ તરીકે અમારી આંખમાં પ્રેમાશ્રુ હશે. પણ એક વસ્તુ જરૂર કહીએ કે તમે ગમે તેટલા આગળ વધો, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ફરો, રામાયણની સીતા અને મહાભારતની ગીતા ના ભૂલશો. જે દિવસે આ ભૂલશો તે દિવસે તમારા જેવો નિર્ધન કોઈ નહીં હોય. તે દિવસે તમને કોઈ બચાવી નહીં શકે. કहीं ભી જાઓ, આ ઋષિઓની સંસ્કૃતિના જે ગ્રંથો છે એને યાદ રાખજો. આ સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ બનજો. દેશ તમારી પાસે અપેક્ષા રાખે. અને એક સૂત્ર સતત જીવનમાં રાખજો કે આ દેશના યુવાન માટે, આ દેશના યુવક પાસે આખા વિશ્વનો હક છે. કારણ કે આ દેશે યુગોથી માર્ગદર્શન આપ્યું છે સમાજને. તમે સતત એવું સ્મરણ રાખજો કે મારા ઉપર આખા જગતનો હક છે. અમે એમ માનીએ છીએ એટલે બોલું છું કે આપણા ઉપર સમગ્ર જગતનો હક છે, પણ મારો હક રામ સિવાય બીજા કોઈ ઉપર નથી. આવો નિર્ણય કરજો. મારા ઉપર, મારા કુટુંબનો, મારા ગામનો, મારા સમાજનો, મારા રાષ્ટ્રનો હક છે. કારણ કે હું અહીંયા જન્મ્યો છું, પણ હું કોઈની પાસે કંઈ નહીં માંગુ, હું કોઈની અપેક્ષા નહીં રાખું. મારો હક કેવલ મારા રામ ઉપર છે. હું મારા ઈશ્વરનો આશ્રય રાખીશ. બસ આવું જીવન જીવવા માટે એક દિવ્ય સંકલ્પ કરશો તો આ ઝાંખી તમને આશીર્વાદ આપે. અહીંયા બેઠેલા સાધુ સંતોની દુઆ મળે, સમાધિનું મૌન તમને બળ આપે. વિશેષ કંઈ નહીં કહેતા, મારા ગ્રંથને બાંધી રહ્યો છું. જીવન ગ્રંથને છોડજો. જીવન ગ્રંથના પ્રકરણો ભૂતકાળમાં બગડેલા હોય એના ઉપર ચોકડી મારી દેજો. ભવિષ્યના પાના કોરા હોય તો એના ઉપર રામ નામ લખવાનું શરૂ કરજો. जीवन की किताब को शास्त्र बना देना. जीवन को 50-100 वर्ष जीवવાનું છે. 100 વર્ષની અંદર जीवन पूરું કરવાનું છે. इसलिए अस्मिता से जियो, सत्य की राह पर जियो, समर्पण की राह पर जियो. विशेष तो